દક્ષિણ ગુજરાતના બે આદિવાસી નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા, આ બંને નેતાઓ વચ્ચે જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને આરોપોનો કલેક્ટર તરફથી સ્વીકાર કરવામાં આવતા આપના ધારાસભ્ય ચૈતર વસાવા બરાબરના ભેખડે ફસાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. શું છે સમગ્ર ઘટનાની વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. જોકે ચૈતર વસાવાએ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ આજે ચૈતર વસાવાએ અધિકારીઓ સાથે 75 લાખનો તોડ કર્યાનું કલેક્ટરે સ્વીકાર્યું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ચૈતર વસાવા પણ કલેક્ટરને મળ્યા હતા. ત્યારે ચૈતર વસાવાના દાવા પ્રમાણે કલેક્ટરે 75 લાખની વાતને ખોટી ગણાવી હતી. ત્યારે આજે જ્યારે મનસુખ વસાવા કલેક્ટરને મળ્યા હતા ત્યારે મુલાકાત બાદ મનસુખ વસાવાએ દાવો કર્યો કે કલેક્ટરે 75 લાખના તોડની વાત સ્વીકારી છે. શું છે 75 લાખનો સમગ્ર મામલો, જોઈએ એના પર નજર. સોમવારે મનસુખ વસાવાએ ધડાકો કરતા જણાવ્યું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમના દાવા મુજબ ચૈતર વસાવાએ આ વિભાગના અધિકારીઓ પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. માહિતી મળ્યા બાદ તેમણે અધિકારીઓને ડરાવી ધમકાવીને 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાળવાનો અને બાદમાં તોડપાણી કરી લેવાના. કલેક્ટર સાથેની મુલાકાત બાદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આવો સાંભળીએ. ચૈતરભાઈ પાછા એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી. તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું. તો એને લઈને આખો વિવાદ થયો. કલેક્ટરે તે દિવસે કે ના પાડી હશે કે વાત ખોટી છે. કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી. આનો જો ખુલાસો હું ના કરું, હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થઉં. તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું. પત્ર લિખિતમાં પણ કલેક્ટરને આપ્યા, આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા. એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી. એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમે વાત કરી તે વાત સાચી. એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે ને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે. આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક કોઈકને હેરાન કરતા હોય એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી. પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈને નીલભાઈ રાવની, તો એમને કહે કે એ વાત ખોટી છે. એ વાત તદ્દન ખોટી છે. એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે. પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે તો કીધું હતું અમને આ પ્રકારનું 75 લાખ. તો એ હેલીપેડ પર વાત સાચી. અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા. તો એટલા માટે અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે. એટલે એ થોડા એ પણ દીધવામાં હતા. અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું. પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જોવું પડ્યું. અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. 75 લાખ માંગે વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે. પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર
રજા પર ઉતરી ગયા છે. કારેલપારા ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે. સોમ કે મંગળવારે કારેલપારા ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે. યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડણી. હવે આવનારો એ સમય બતાવશે. પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢેલી આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે, તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી, બરાબર છે. તો કલેક્ટરનો મિનિંગ શું છે? જો કલેક્ટર ઘડીએ ઘડીએ યુ-ટર્ન ના એવું નથી, એમાં એવું નથી. એમણે એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા ના 75 લાખ રૂપિયાની વાત કરી. તો એ વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલીપેડ તો કે જ છે. એમને સ્પષ્ટતા કરવી જોઈએ સાહેબ, એમને સ્પષ્ટતા નથી કરી. ફરિયાદ કેમ નહીં કરતા? એમાં શું છે એમને એવું કેવું છે કે આ વિષય આખું ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે. એટલે હું કઈ આના પર પડદો નથી પડતો. આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોર્યું છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી. હવે મનસુખભાઈ શું કરશે? જો હું તો એક જ વસ્તુ છે કે 2047 સુધીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે. તેની સાથે ગુજરાત પણ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે. અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, અતિ પછાત જિલ્લો છે. એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય, કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય, ધમકાવતો હોય, સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય, તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય, નર્મદા જિલ્લાનો પણ એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું. અને ખોટા લોકોની સામે લડવાનું ભલે જે પણ કોઈ હોય, અમારી પાર્ટીના લોકો એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય, હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું. અને નર્મદા જિલ્લાના હિતના પાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી. કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોય તો એવાની સામે જ મારી લડાઈ હોય છે. એટલે આ વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસેથી છે, તો એ રેકોર્ડિંગના આધારે કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે ખરા? જો આજે કલેક્ટરને અમે મળ્યા પણ એ પણ ઘણી રજા પર છે. પણ આજે હું આવવાનો હતો, અમે નીલભાઈ સાથે જવાના હતા, એટલા કારણે એ રોકાયા છે. તો એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે, જિલ્લાનો એક સારો વિકાસ થાય, એક ક્ષેત્રે વિકાસ થાય અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સંસદ સભ્યએ એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. આજના જવાબ પછી સંસદ સભ્યનું શું રિએક્શન? જો આજે ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો એ જવાબ પરથી આખા સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું. જો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું. પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે હું બોલીશ. આજે સત્ય સાબિત થઈ ગયું. બિલકુલ. આજે કલેક્ટરે કીધું કે અહીંની વાતનું મેં ના પાડી છે. કેવડિયામાં તો વાત થઈ, હું તો ક્યાં ના પાડું છું. એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેરની બીજા બધા સાથે કે તમારી સાથે, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે, એ એમને આજે પણ છે કે એ વાત આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા. પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને, નીલ રાવને તમે વાત કરી, એ વાત ખોટી છે.
એવું મેં કહ્યું. પૈસા માંગ્યા છે એવું કલેક્ટરે સ્વીકાર્યું છે આપની સમક્ષ. હવે એ મુખ્ય કાર્યપાલક ઇજનેર આખી બધી માહિતી જાણે છે. જે પણ વાર્તાલાપ થયો હતો ચૈતરભાઈનો એ કાર્યપાલક ઇજનેર સાથે વાર્તાલાપ થયો છે. એ આવનારો સમય બતાવશે. કાર્યપાલક ઇજનેર આટલા દિવસથી કેમ રજા પર ઉતરી ગયા? 6 તારીખના રજા પરથી અત્યાર સુધી હાજર નથી થયા. કંઈક જો રંધાયું જો હશે જો ને સાહેબ? નહીં એવું નહીં. આપણે જો અધિકારીને સપોર્ટ આપવો પડે. અધિકારી તમે આપણા નર્મદા જિલ્લા પૂરતું જ નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જો આખા ગુજરાતની અંદર સરકાર આટલું સુંદર કામ કરે છે છતાં પણ સરકારને બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે છે, અમારા જેવાને ગાળો દે છે, સરકારી અધિકારીઓને ગાળો. તો આવા સંજોગોની અધિકારીને પણ પ્રોત્સાહિત કરવું, અધિકારીને પડખે રહેવું એ અમારી ફરજ છે. આપ આ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.